સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જે સંદર્ભે આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સતર્ક રહેવા સૂચનો આપવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં ભારે વરસાદની સ્થિતિને લઈને એક સમીક્ષા બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા અને પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. મંત્રી કુંવરજી બાવળિયાએ તંત્રને સાવચેતીના ભાગરૂપે અગત્યની સૂચનાઓ આપી હતી. જૂનાગઢ ખાતે અમારા બંને માનનીય ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લાના પ્રભારી સચિવ અને જિલ્લાના વહીવટી તંત્ર સાથે આગામી દિવસમાં ભારે વરસાદ થાય તો એના માટે શું તકેદારી રાખવી, શું પગલાં લેવા એ માટે તમામ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યૂ મિટિંગ કરવામાં આવી. દરેક વિભાગના અધિકારીઓને પણ તેને લગત જે જવાબદારી હોય તાલુકા કક્ષા સુધી નીચે સુધીની એ બરાબર પૂરી તૈયારીઓ તકેદારી રાખે. જોગાનું જો વધારે વરસાદ થાય તો એના માટે શું કરવું એ માટે પણ દરેકને જવાબદારીઓ અને સૂચનાઓ અપાણી છે. અહીંથી આજે ખાસ કરીને સવારમાં પણ માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ અમને દરેક મંત્રીશ્રીઓને પણ આ બાબતે અને જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચનાઓ અપાણી છે. અને ફરી અત્યારે પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ જે ભારે વરસાદ અમુક વિસ્તારમાં જ્યાં થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખીને અને તકેદારીના ભાગરૂપે આજે અહીંયા મિટિંગ